તો નથી અમારી સમાજમાં કોઈને જાણ નથી કે આ સેન્સ પ્રક્રિયા તો છોકરા અમારા છોકરા કેમ આવે આમાં અત્યારે ફોર્મ ભરવા ટાઈમ પર તમે ફોર્મ ભરવાનું કહો છો અમારા છોકરા ચૂંટણીમાં 200 છોકરા કાબુલી દેવા જાય ઉત્તરાયણ કરવા જાય અમારી સમાજના કેટલા છોકરા છે જોઈ લો કોઈ છોકરાને ખબર નથી મને ખુદને ખબર નથી હું નગરપાલિકાનો ચૂંટેલો સભ્ય છું 200 છોકરા લઈને પાર્લામેન્ટમાં સંસદની ચૂંટણીમાં વિરોધ કરી હતી અત્યારે મને ખુદને ખબર નથી બહાર નીકળી જોઈ ત્યારે ખબર પડી મને કે અહીંયા આજે સેન્સ પ્રક્રિયા છે તો અમારી સમાજની પહેલા જાણ કરો આ કેન્સલ કરો અમારા સમાજના છોકરા રાત દિવસ મહેનત કરે ચૂંટણીમાં કોંગ્રેસ માટે જાન દઈ દે એ છોકરા કોઈને ખબર નથી અહીંયા તમે ફોર્મ કહો છો કે ફોર્મ ભરો તો કેવી રીતે ફોર્મ ભરીએ અમારા છોકરા કોઈ છે દેખો અમારા યુવા કોણ છે અમારા મુસ્લિમ સમાજના કેટલા છે યુવા મોટા જેવો બે માર્ક લોકો હોય તો બીજા અમારા છોકરા ખાલી કામ નહીં દેવાના ખુરશી બિચારો ટેકા કરવા આવે છે કોંગ્રેસ માટે હવે આપણે કે કોંગ્રેસના યુવાઓને જેવું છે બે કે કોંગ્રેસના યુવાઓને જેવું છે તો શું કરે કોંગ્રેસના યુવાઓને જેવું છે કોંગ્રેસ આમાં તૂટી જાય અમારા છોકરા કોઈ નથી હું ખુદ સભ્ય છું નગરપાલિકાનો જીતેલો મને કેમ જાણ નથી મને કોઈ ફોન તક નથી કર્યો કે સેન્સ પ્રક્રિયા છે આટલું ચાલે હું વર્ષોથી 15 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું બેને ખબર છે વર્ષોથી જોડાયેલો છું અમને પૂછ્યા ખબર ફોન પણ કરે છે જાણ જ નથી કોઈને જાણ નથી આમાં એટલે વાંધો નહીં તમે તમારે સેન્સ પ્રક્રિયા કરો વાંધો તો જેને ફોન કરવો હોય તેને ભરો ભરો હું ખાલી એટલું જણાવવા હતો કે આવું થાય છે જણાવવા તમને નહીં આ ગલત છે આવી રીતના કોંગ્રેસ કામ ના કરે હું વર્ષો 14 વર્ષથી કોંગ્રેસમાં ભેગો કરતા છું અને મને ખબર ન હોય એટલે આવું થોડું ચાલે